તો મિત્રો સોના ચાંદીને લગતા મોટા સમાચાર આવી રહ્યા છે। હવે સોનું વેચશો તો પણ ટેક્સ લાગશે અને ગિફ્ટમાં મળશે તો પણ ટેક્સ દેવો પડશે। ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડ્યા બાદ હવે સોના ચાંદી ઉપર જીએસટી વધારશે સરકાર। મોટા સમાચાર, મોટી માહિતી આવી રહી છે। આ વિડીયોમાં સતત થઈ રહેલા ઘટાડા વચ્ચે અમેરિકાએ કરી એટલી મોટી જાહેરાત કે ફરી દોડવા લાગ્યા છે સોના અને ચાંદીના ભાવ। તો ખૂબ અગત્યની માહિતી સાથેનો વિડીયો આખો જોવો ખૂબ જરૂરી। નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત ચાંદીના ભાવથી કરી લઈએ તો ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો 4 દિવસમાં ઊંચાઈએથી ગબડ્યા બાદ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં સ્થિરતા જોવા મળે છે। 24 કલાકનો ચાર્ટ જોઈએ તો મોટા ઘટાડા બાદ છેલ્લી 24 કલાકમાં પાતળી વધઘટ ચાંદીના ભાવમાં દેખાઈ રહી છે। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ જોઈએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $27.59 થી લઈને $28.07 વચ્ચે રમી રહ્યા છે ચાંદીના ભાવ। ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે પ્રતિ 10 ગ્રામે, પ્રતિ 100 ગ્રામે અને પ્રતિ કિલોએ ચાંદી તેમજ વિથ જીએસટી પાકા બિલમાં ચાંદી તેની વાત કરીએ તો 10 ગ્રામ ચાંદીનો આજનો ભાવ ₹828, 100 ગ્રામ ચાંદી 8,280 અને પ્રતિ કિલોએ ₹82,800 રહ્યો છે ચાંદીનો ભાવ વિથ જીએસટી। પાકા બિલમાં પ્રતિ કિલોએ ₹84,200 ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી। ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકમાં જે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી ફરી વળ્યા બાદ પ્રતિ કિલોએ ₹500નો વધારો જોવા મળ્યો છે। સામાન્ય મોંઘી થઈ ચાંદી। મિત્રો, ગ્રહોના અસલ રત્નો ખરીદો જેકે જેમ્સમાંથી ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વધુ માહિતી માટે કોમેન્ટ કરો। અને ખાસ સમાચાર આવી રહ્યા છે બજેટમાં સોના ચાંદી ઉપર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટીમાં એક ઝાટકે 9%નો ઘટાડો કર્યા બાદ હવે સોનું વેચવા ઉપર અને ગિફ્ટ લેવા ઉપર લાગતા ટેક્સમાં થયો છે મોટો ફેરફાર। સરકારે કરી છે મોટી જાહેરાત। તો મિત્રો, તમને કદાચ ખબર નહીં હોય કે સોનું વેચવા ઉપર પણ ટેક્સ લાગી શકે છે। શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે સોનું ખરીદ્યાના 2 વર્ષની અંદર જો વેચવામાં આવે તો તેમાં મળતો નફો તમારી આવક ગણાય છે અને તમારા ટેક્સના સ્લેબ મુજબ તેના ઉપર ટેક્સ લાગશે। પહેલાં આ ગાળો 3 વર્ષનો હતો જે ઘટાડી 2 વર્ષ કરવામાં આવે છે। લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જો સોનું ખરીદવાના 2 વર્ષ બાદ વેચવામાં આવે તો તેમાં તમને મળતા નફા ઉપર 12.5% ટેક્સ લાગશે। પહેલાં આ ટેક્સ 20% હતો જેમાં હવે 7.5%નો ફાયદો કરવામાં આવ્યો છે। જો તમને થયેલી આ આવકની રકમમાંથી સોનું વેચ્યાના 1 વર્ષ પહેલાં કે વેચ્યા પછી 2 વર્ષની અંદર રહેણાંક મિલકત ખરીદવામાં આવે તો તમને લાગેલો આ ટેક્સ બાદ મળી જશે એટલે કે તમને કોઈ ટેક્સ લાગશે નહીં। અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં લેવી કે ટેક્સમાં કોઈ પણ પ્રકારના બાદ કે રાહતનો લાભ લેવા માટે તમારી પાસે ખરીદીની તારીખ સાબિત કરવા માટે પાક્કું બિલ હોવું જરૂરી છે। અન્યથા તમારા સોના ઉપર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન મુજબ ટેક્સ ગણવામાં આવશે। જો તમે ગિફ્ટમાં સોનું ચાંદી મેળવો છો તો પણ ટેક્સ લાગી શકે। તમારા નજીકના સગા સિવાયની કોઈ પણ વ્યક્તિ પાસેથી તમે 50,000 કરતાં વધારે રકમની કિંમતનું સોનું ચાંદી ગિફ્ટ તરીકે મેળવો છો તો તેના ઉપર ટેક્સ લાગશે। તેમાં એક ખાસ અપવાદ એ છે કે જો આ ગિફ્ટ લગ્ન પ્રસંગે મળી હશે તો ટેક્સ ફ્રી ગણાશે। ભવિષ્યની મુશ્કેલીઓમાંથી બચવા માટે જ્યારે પણ તમને ગિફ્ટમાં સોનું મળે ત્યારે એ ગિફ્ટ કોની પાસેથી અને ક્યારે મળી તેની સાબિતી માટે ગિફ્ટ ડીડ કરાવવી જરૂરી છે। ઇમ્પોર્ટ ડ્યુટી ઘટ્યા બાદ હવે સરકાર સોના ચાંદી ઉપર લાગતો જીએસટી વધારવા જઈ રહી છે તેવી અટકળો હાલ ચાલી રહી છે। સોના ચાંદી ઉપર અત્યારે 3% જીએસટી લાગે છે, એમાં હાલ વધારો થશે એવી કોઈ ઓફિશિયલ માહિતી નથી મળી। જો કોઈ ફેરફાર હશે જીએસટીમાં તો અપડેટ આપવામાં આવશે। સોનાના ભાવની વાત લઈ લઈએ તો સોનાના ભાવમાં સતત ઘટાડા વચ્ચે ગઈકાલે વધુ એકવાર અમેરિકન ઇન્ફ્લેશનના PCE ડેટા અપેક્ષા મુજબ આવતા ફેડ સપ્ટેમ્બરમાં વ્યાજદર ઘટાડશે તેવી સંભાવનાઓ મજબૂત બની ગઈ છે અને સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ડેટા આવ્યા બાદ સોનું ફરીથી ઉછળી ગયું છે। છેલ્લા એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો $2,433ની ઊંચાઈએથી સોનું ગબડી $2,353 સુધી ગયું હતું, ત્યારબાદ તેમાં ફરીથી એક મજબૂતી જોવા મળી। છેલ્લી 24 કલાકમાં સોનું ફરીથી પાછું ફરી અને $2,400ની નજીકની સપાટીએ પહોંચી ગયું છે અને સોનાના ભાવની આજના દિવસની રેન્જ જોઈએ તો $2,355થી લઈને $2,390 સુધી સોનું આજે જોવા મળ્યું છે। છેલ્લી 24 કલાકમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 500 અને પ્રતિ 100 ગ્રામે ₹5,000ની ઉથલપાથલ જોવા મળ્યા બાદ આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ, 24 કેરેટ 10 ગ્રામ સોનું અને વિથ જીએસટી પાકા બિલમાં સોનું તેની વાત કરીએ તો 27 જુલાઈએ અમદાવાદમાં
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રહે છે 71,630 રૂપિયા. 22 કેરેટ સોનું વેચાઈ રહ્યું છે 67,590 રૂપિયા. 24 કેરેટ વિથ જીએસટી 71,000 રૂપિયા. રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરના ભાવ તમે જોઈ રહ્યા હતા. ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટાડા બાદ સોનાના ભાવ હજુ સેટ થઈ રહ્યા છે, જેથી ભાવમાં ફેરફાર રહી શકે. તાજો ભાવ જાણવા શહેરનું નામ લખી કોમેન્ટ કરો. સોનું અને ચાંદી હજુ ક્યારે કેટલું સસ્તું થઈ શકે, મોટું એનાલિસિસ જોવો આ વિડીયોમાં. અને આવી માહિતીના વિડીયો રોજ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.